13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આદિવાસી સંમેલન। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા। આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિતના મહાનુભાવો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા। આદિવાસી યુવાનો, મહિલાઓ દ્વારા પરંપરાગત વેશભૂષામાં નૃત્ય અને લોકગીતો રજૂ કરવામાં આવ્યા હતા। સંમેલનમાં ચૈતર વસાવાનો આદિવાસી સમાજના હક અને અધિકારો માટે હુંકાર, દેશના વિકાસમાં પોતાના રજવાડા સહિત જળ, જંગલ અને જમીનો આપવા છતાં આઝાદીના 75 વર્ષ પછી પણ આદિવાસી સમાજને અન્યાય, શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તા સહિતની મૂળભૂત સુવિધાઓથી આદિવાસી વિસ્તાર વંચિત, રાજકીય, સરકારી, સહકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં આદિવાસી સમાજની અવગણના, આદિવાસીઓના હક અને અધિકારો માટે જરૂર પડીએ અલગ ભીલ પ્રદેશ માટે આંદોલન કરવાની ગર્ભિત ચીમકી ઉચ્ચારતા આદિવાસી નેતા ચૈતર વસાવા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગાંધીનગરને ખાડાનગર તરીકે દર્શાવતા રાજ્યમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારને ઉજાગર કરી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। બંધારણે આપને આપણા અધિકારો આપ્યા છે, એ અધિકારનું જ્ઞાન એ અવશ્ય જો તમારામાં હશે તો ચોક્કસપણે આ બધી જ લડાઈ એ લડી શકાશે। બાકી અત્યારે કેવું છે ખબર છે, આ ગાંધીનગર છે, અત્યારે ગાંધીનગરનું નામ બદલવાનો પ્રસ્તાવ એ મૂકવામાં આવ્યો છે। આ ગાંધીનગરની એક એવી શેરી નથી કે જેમાં ખાડો ન હોય, અને ગાંધીનગરનું ખાડાનગર નામ રાખવાની ગણતરીઓ ચાલે છે। आज शासन व्यवस्था અને બહુ દુઃખ સાથે કહું છું, મારા પરમ મિત્ર ગતરોજ એના પિતાશ્રી એક આ જ રીતે એ બાઇક લઈને જતા હતા અને ગટર જે આપણે ભૂગર્ભ ગટર હોય એનું ઢાંકણું ખુલ્લું હતું। હવે એ ઢાંકણું હવે વરસાદના પાણીમાં તો દેખાય નહીં, એટલે બાઇક 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ છે। આ અધિકાર દિવસ દુનિયાના દેશોમાં આદિવાસીઓ વસે છે। આ 26 કરોડ આદિવાસીઓના દિવસ ખૂબ ગર્વશીલ હજારો વર્ષોથી ત્યારે આઝાદીના લડતોમાં અમારા પૂર્વજે શહીદો થયા। આઝાદી બાદ દેશના વિકાસમાં અમારા સમાજમાંથી ખૂબ મોટું યોગદાન આપ્યું છે। પણ જે રીતે આદિવાસીના અધિકારો આજે પણ આદિવાસી મેળવવા માટે રોડ પર ઉતરે છે, ત્યારે અમને દુઃખ થાય છે। ત્યારે આવા અધિકારો દિવસ આવે છે ત્યારે અમને અમારો આક્રોશ સાથે અમારે સરકારો પર રજૂઆત કરવી પડે છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ જ્યારે આદિવાસી સાથે એમના જે મૂળભૂત પાયાની સુવિધાઓ ના મળે, એમને યોજનાઓ ના મળે, ત્યારે જળ, જંગલ, જમીન પરની જે આદિવાસીઓના જે અધિકારો જે છીનવાઈ રહ્યા છે, ત્યારે આજે આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે। અને અહીંથી માત્ર ભાષણબાજી નહીં, પણ અહીંના ઉદ્દેશો, અહીંના સંદેશો ગામડે ગામડે પહોંચે, જાગૃતિ આવે અને આવનાર દિવસોમાં બધા સાથે મળીને આદિવાસી સમાજ કઈ રીતના એક થાય, આદિવાસી સમાજમાં કઈ રીતના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ આવે, એ તરફના પ્રયાસો અમે બધા સૌ સાથે મળીને કરી રહ્યા છીએ। આપ શ્રીએ અલગ ભીલ પ્રદેશની માગણી કરી, એ બાબતે આપ શું? તમે જોયું હશે કે આઝાદીના 78 વર્ષમાં આજે અમૃતકાળ સરકાર મનાવી રહી છે, એમાં કરોડો રૂપિયા ટ્રાઇબલ બજેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે અમૃત મહોત્સવ મનાવો। પણ આજે પણ અમારે શિક્ષકો માટે રોડ પર ઉતરવું પડે, દવાખાનામાં ડૉક્ટરો માટે, સાધનો માટે રોડ પર ઉતરવું પડે, રોજગારી માટે રોડ પર ઉતરવું પડે, અમારા જળ, જંગલ, જમીનો પરના અધિકારો માટે રોડ પર ઉતરવું પડે। તો અમે સરકારોને એ કહેવા માગીએ છીએ, જો સરકારો આદિવાસી સમાજનો વિકાસ નહીં કરવા માગતી હોય તો પછી જે રીતના ભીલ પ્રદેશ અમારો હતો ભૂતકાળમાં, એ ભીલ પ્રદેશનું અલગ રાજ્ય અમને આપી દો, અમે રાજધાની કેવડિયા બનાવીશું અને અમારા આદિવાસીઓનો વિકાસ અમે કરી લઈશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।